નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નોલેજ ડિસેમિનેશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ યોજના અંતર્ગત વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભચાઉ તાલુકાના કુંભાડી ગામના ખેડૂતોને તાલીમ અપાઈ હતી. આ તાલીમમાં 65 જેટલા ખેડૂત ભાઈ બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો. કૃષિ યુનિવર્સિટીના યોજના ઇન્ચાર્જ SM પટેલ દ્વારા કૃષિ યુનિવર્સિટીના શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની તેમજ યોજનાકીય કામગીરી તેમજ ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તેની વિગતવાર માહિતી અને માર્ગદર્શન ખેડૂતોને આપ્યું હતું. મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક વિભાગીય સંશોધક કેન્દ્ર ભચાઉ ડોક્ટર RM જાડેજા દ્વારા ઉનાળુ પાક માટેની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપવામાં આવી હતી. અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. ઉદ્દિશા પ્લેસમેન્ટ અંતર્ગત સરકારી નોકરીની તૈયારી માટેના માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ગોમાં કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અમીરગઢ પંથકના અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકશે. અભ્યાસક્રમમાં પંથકના અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકશે. અભ્યાસક્રમમાં ગુજરાતી, ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી વ્યાકરણ જેવા મહત્વના વિષયો સામેલ છે. સાથે જ ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા, ગુજરાત અને ભારતનો ઇતિહાસ તેમજ ભૂગોળનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમનું સંચાલન ઉદ્દિશા પ્લેસમેન્ટ વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર નરેશ જોશી કરી રહ્યા છે. પ્રોફેસર ફરહીના શેખ અને હયાત મીર તેમના સહયોગી તરીકે કામ કરી રહ્યા છે. કોલેજના આચાર્ય ડોક્ટર NK સોનારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓએ આ પહેલમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. સમગ્ર કોલેજ પરિવારનો સક્રિય સહયોગ પણ આ કાર્યક્રમને મળી રહ્યો છે.